તો આજે આપણે બનાવીશું પાનનો મુખવાસ। તો તમે જોઈ શકો છો મેં મારા ઘરની આંગણામાં જો આવેલી છે નાગરવેલની વેલ, તો એની અંદરથી મેં ખાસા એવા પાન, જો થોડો તડકો લાગતો હતો તો થોડા પાનને સુકાઈ જવા લાગેલા, તો મેં એવા પાન તોડી લીધા, થોડાક સારા તોડ્યા છે। એવી રીતે મેં કટ કરી લઈ લીધા અને ઝીણા ધોઈ લીધેલા, ધોઈ અને પછી સૂકવી અને એને કટ કરી લીધા છે કાતરથી। અને પછી આપણે એક બાઉલ લઈશું, એની અંદર ચૂનો લઈશું અને અડધી ચમચી જેવો કાથું નાખી થોડું પાણી એડ કરીશું અને પછીથી આપણે એને બરાબર મિક્સ કરી અને પાનના ટુકડા કરેલા તે આપણે નાખી દઈશું। પછી આપણે નાખીશું વલિયારી અને થોડીક મેં ચેરીસ કાપી હતી અને ચેરી કટ કરી અને તે પણ લઈ લીધી છે। અને હવે નાખીશું દાણાદાર, તો દાણાદાર બી મેં ખાસી એવી નાખી છે, તમે પણ જેવી જરૂરત મુજબ તમે પણ એડ કરી શકો છો। તો મેં દાણાદાર એડ કરી, હવે એને આપણે તમે જુઓ, મતલબ કે આપણી પાસે ઘણી બધી વસ્તુ પાનના મુખવાસમાં નાખવાનું હોય છે, પણ મેં આટલું જ નાખીને મુખવાસ બનાવ્યો તો બહુ જોરદાર મુખવાસ બન્યો છે। અને એ છે રોયલ ચટણી, તો એવી એક પાનની ચટણી આવે છે, તો મેં રોઝ ફ્લેવરની લીધી હતી, તો તે લઈ લીધી છે, ગુલાબના ફ્લેવરની છે। અને એ લઈશું ગુલકંદ મારી પાસે ફ્રીજમાં મૂકેલું હતું એટલે આવું છે। જો તમે એને થોડી વાર બહાર રહેવા દેશો તો એકદમ નોર્મલ ને એટલું સરસ થઈ જાય છે, એકદમ ઢીલું। તો આપણો મુખવાસ બનીને ગીલો મુખવાસ, એકદમ ઢીલો મુખવાસ બનીને બહુ સરસ એવો રેડી થાય છે। તો તમે જુઓ, મેં હાથ ધોઈને સાફ કરી અને અંદર હાથની સહાયતાથી, હાથની મદદથી આપણે એને એકદમ મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો મુખવાસ તો રેડી થઈ ગયો, પણ હજી અંદર એક વસ્તુ બાકી છે, તો હું એ લાસ્ટમાં એડ કરું છું। તો હવે એની અંદર આપણે કરીશું તૂટી ફૂટી એડ। તો મેં તૂટી ફૂટી એવી લઈ લીધી છે કલરવાળી, બધા ત્રણેય કલરની હતી, તો તૂટી ફૂટી મેં રેડીમેડ લીધી છે, બધું રેડીમેડ છે, ખાલી નાગરવેલના પાન ઘરના છે, બસ બે એટલું અંદર નાખ્યું અને મુખવાસ આપણો રેડી છે। તમે જોઈ શકો છો આ રીતે મુખવાસ બનાવો બહુ મસ્ત લાગશે।